श्री खाटू श्याम तथा अम्बे माताजी मंदिर તેમજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર સિદ્ધાર્થનગર સોસાયટી। નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વડોદરા રિંગ રોડથી ખોડિયાર 4 રસ્તા તરફ આ ખોડિયારનગર તરફ આવતા અગાઉ આપણે અહીંયા શ્રી ખોડિયાર માતાજી, શ્રી શીતળા માતાજી અને અલંતરણી રામદેવપીરના મંદિરના દર્શન કર્યા। ત્યાંથી થોડું અહીંયા એક ડીમાર્ટ આવશે જે તમે આ સામે જોઈ શકો છો। આ ડીમાર્ટથી થોડુંક જ આગળ જતાં અહીંયા આ ડાબી બાજુ સિદ્ધાર્થનગર સોસાયટીનું બોર્ડ આવશે કે જ્યાં અહીંયા ખાટू श्याम ભગવાનનું મંદિર આવેલું છે। श्याम मंदिर की समय सारणी सुबह 7 बजे से 12 बजे तक, शाम 3:30 से 9 बजे तक, रात्रि 8:30 के बाद सोसाइटी का मेन गेट प्रवेश बंद हो जाएगा। आ सोसाइटी में एंटर थवानो आ मेन गेट है जे रात्रे 8:30 પછી बंद થઈ જાય છે। ચાલો આપણે મંદિર અંદર જઈએ। આપણે આ સામેના ગેટથી અંદર થઈ અહીંયા આ મંદિર તરફ પહોંચી ગયા છે। આજે રવિવારનો દિવસ હોય, દર રવિવારે અહીંયા ભક્તોની શ્રી ખાટू श्याम બાબાજીના દર્શન કરવા એવી ઘણી ભીડ થતી હોય છે। અહીંયા મંદિરનો સમય, આરતીનો સમય દર્શાવવામાં આવેલો છે। આપણે સામે પોતાના વ્હીકલ પાર્ક કરી આ જૂતા સ્ટેન્ડમાં પગરખાં ઉતારી હવે આપણે આ મંદિર પ્રાંગણમાં પ્રવેશ કરીએ। મંદિરમાં પ્રવેશતા તમને અહીંયા મોરપંખ, ખાटू श्याम બાબાના ફોટાઓ, ફૂલહાર જો श्याम कुंडનું જલ અહીં ઉપલબ્ધ છે। આપણે મંદિર અંદર પ્રવેશી ચૂક્યા છે। જો કેટલું વિશાળ પ્રાંગણ છે અને આ સામે શ્રી શ્યામ બાબાનું ભવ્ય મંદિર નજરે ચડે છે। હારે કા સહારા, જય શ્રી શ્યામ, ખાટू श्याम हमारा। રાજસ્થાનમાં આવેલા શ્રી ખાटू श्यामના મંદિરે જો આપ ના જઈ શકો તો વડોદરામાં જ અહીં વડોદરા રિંગ રોડથી ખોડિયાર 4 રસ્તાથી ખોડિયારનગર જતા અહીંયા ખાटू श्याम મહારાજનું એવું મોટું પવિત્ર પ્રસિદ્ધ મંદિર આવેલું છે જેના આજે આપણે આ વિડીયોમાં દર્શન કરીશું। આ મંદિરની બાજુમાં જ શ્રી અંબે માતાજીનું પણ મંદિર આવેલું છે જેના પણ આપણે દર્શન કરીશું। સાંજના સમયમાં અલગ અલગ લાઇટોથી આ મંદિરને શણગારવામાં આવેલું છે। મંદિરના ઘુમટ પર તમે જોઈ શકો છો હારે કા સહારા, જય શ્રી શ્યામ, ખાटू श्याम बाबा हमारा। વાર તહેવારે અને ખાસ કરીને રવિવારે અહીંયા ભક્તોની ભીડ બાબાજીના દર્શને આવતી જતી હોય છે। મંદિરને એમ તો ઘણી વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલું છે। તમે જોઈ રહ્યા છો કે ઘણી બધી ભક્તોની ભીડ હોવા છતાં પણ અહીંયા દર્શનાર્થી માટે કોઈ પ્રકારની તમને તકલીફ નહીં રહે। શ્રી ખાटू श्यामજી બાબાના દર્શન કર્યા બાદ હવે આ મંદિરની બાજુમાં શ્રી અંબા માતાજીનું મંદિર આવેલું છે। હવે આપણે ત્યાં જઈ અંબે ભવાજીના દર્શન કરીએ। પ્રેમ से બોલો જય માતાજી। ખાटू श्याम બાબાના દર્શન કર્યા બાદ હવે આપણે આ મંદિરના ગેટની બહાર નીકળી અહીંયા આ સોસાયટીમાં જ બાજુમાં આવેલા શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીના મંદિરે જઈએ।
ચાલો હવે આપણે શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીના દર્શન કરવા મંદિરે જઈએ. ખૂબ જ ભવ્ય અહીંનું મંદિર છે. શ્યામકુંડનું જલ પણ અહીંયા મળશે. બાબા શ્યામ કા ભવ્ય કીર્તન 10 જાન્યુઆરી 2026 4 વાગ્યાથી શરૂ થશે, જેમાં અહીં જણાવેલા આટલા કલાકારો હાજર રહેશે. સ્થળ છે મકરપુરા, વડોદરા પાસે. બીજી એક વાત જણાવું કે જે આ ખાટુ શ્યામ બાબા છે કે જેમનું રાજસ્થાનમાં પવિત્ર પૌરાણિક મંદિર આવેલું છે વડોદરામાં જ. વડોદરાના કરજણ પાસે પોર ગામે બળિયાદેવજીનું મંદિર આવેલું છે કે જે બળિયાદેવજી કહો, બર્બરિક કહો કે ખાટુ શ્યામ કહો, એક જ છે કે જેમને હારે કા સહારાના નામથી પણ ઓળખવામાં આવે છે. એમ પણ કહેવાય છે કે ખાટુ શ્યામજી હંમેશા હારતા લોકોની મદદ કરવા સેવામાં હંમેશા હાજર રહે છે. ચાલો હવે આપણે અહીં આવેલા શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીના મંદિર તરફ જઈએ. આ ઘણું મોટું પ્રાંગણ છે. અહીંયા સાંજના સમયમાં સુંદર નજારો દેખાઈ રહ્યો છે. આ મંદિરના પ્રાંગણમાં શંકર ભગવાન, પંચમુખી હનુમાનજી મંદિર તેમજ અન્ય દેવી દેવતાઓના મંદિરો પણ આવેલા છે. અને આ છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર. સિદ્ધેશ્વર મહાદેવજીના દર્શન કર્યા બાદ ત્યાંથી દાદર થકી નીચે ઉતરી હવે આપણે આ મંદિર ગાર્ડનમાં આવેલા અન્ય દેવી દેવતાઓના દર્શન કરીશું. સૌથી પહેલાં આપણે અહીંયા એક નાનકડું મંદિર છે, ત્યાં આ પગથિયા ચડી શ્રી શનિદેવ ભગવાનનું મંદિર છે, જ્યાં શનિદેવ ભગવાનની પ્રતિમા છે. જય શનિદેવ. તમે અહીંયાથી આ તેલ ચડાવી શકો છો શનિદેવ ભગવાનને. જય શ્રી સાઈ બાબા. શ્રદ્ધા શબુ. જય શ્રી ભોલેનાથ. જય શ્રી ભોલેનાથ. અને આ છે શ્રી પંચમુખી હનુમાનજી. જય હનુમાનજી દાદા. જય બજરંગબલી. જય શ્રી પંચમુખી હનુમાનજી. ભોલેનાથ. શ્રી નાગદેવ, શ્રી બળિયાદેવજી, શ્રી શીતળા માતા.